નવસારી અગ્નિકાંડ બાદ હવે સુરતમાં પણ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે। શહેરના વિવિધ હોટલોમાં ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। 15 મોટી હોટલમાં ફાયર સેફટી અંગે સઘન ચેકિંગ કરવામાં આવ્યું। 10 હોટલમાં ફાયર એનઓસી અને ફાયર સેફટી સિસ્ટમ કાર્યરત મળી છે। 5 હોટલમાં ફાયર સેફટી સિસ્ટમ અને એનઓસીનો અભાવ જોવા મળ્યો। હોટલ સંચાલકોને 7 દિવસમાં નિયમોનું પાલન કરવા નોટિસ પણ ફટકારવામાં આવી। તો નાની હોટલની પરવાનગી મેળવી મોટી હોટલ ચલાવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। તે એક બાદ એક ખુલાસા થયા। દિલ્હીની અંદર જે રીતે આ હોટલની અંદર આગ લાગવાની જે ઘટના બની તેની અંદર અનેક લોકોના જે જીવ ગુમાવવાનો જે વારો આવ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોની જે રીતે સૂચના આપવામાં આવી છે કે હોટલો છે તેનું ચેકિંગ કરવામાં આવે, ત્યારે સુરત શહેરની અંદર ગઈકાલ રાત્રિથી જ અલગ અલગ વિસ્તારોની અંદર જે હોટલ છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ફાયરની ટીમો છે તે અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતે હોટલો છે, બેન્ક્વેટ હોલો છે, નાના નાના રેસ્ટોરન્ટો છે તેની અંદર આ જે ફાયર સિસ્ટમો છે તેની ચેક કરવાની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ફાયર અધિકારીઓ છે તે ચકાસણી કરતા નજરે પડી રહ્યા છે, કારણ કે જે રીતે દિલ્હીની અંદર ગંભીર ઘટના બની છે અને તે રીતે બીજા રાજ્યોની અંદર આ રીતની ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને અત્યારે ફાયર અધિકારીઓ છે સતત ચકાસણી છે તે કરી રહ્યા છે। ફાયર અધિકારી છે, સાહેબ કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે, કેટલી ગંભીર બાબત? અત્યારે આ ગઈકાલથી લઈને અત્યાર સુધી લગભગ ટોટલ 15 હોટલ અઠવા ઝોનમાંથી ચેક કરવામાં આવી છે, જેમાંથી 10 હોટલની એનઓસી તેમજ ફાયર સેફટી કમ્પ્લીટ જણાઈ આવેલ છે અને બાકીની 5 હોટલને સંપૂર્ણ ફાયર સેફટી ન હોવાથી નોટિસ બજાવવામાં આવી છે। સાહેબ કઈ રીતની કામગીરી, શું કારણથી અત્યારે આ ચેકિંગ હાથ ધરાવ્યું છે? આ દિલ્હીની જે હોનારત જે થઈ છે એ બાબતે ઉપરથી અમારી ઉપર આદેશ છે કે તમામ સુરતમાં જેટલી હોટલો છે એ તમામ ચેક કરવાની છે। કઈ રીતે ચેકિંગ ચાલે છે, કયા કયા વિસ્તારોમાં? તમામ વિસ્તારોમાં દરેક ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। ચેકિંગમાં શું શું ચેક કરવામાં આવતું હોય છે? તો ચેકિંગમાં એનઓસી છે અને ટોટલ ફાયર સેફટીના જેટલા સાધનો લગાવવામાં આવ્યા છે તમામ સંપૂર્ણ ચેક કરવામાં આવે છે। એક્ઝિટ છે, ફાયર એક્સટિંગ્વિશર છે, લાઇન છે, પાણીની લાઇન છે। જે રીતે જોઈ શકાય છે કે અત્યારે ફાયર અધિકારીઓ છે તે ચકાસણી કરતા નજરે પડી રહ્યા છે, કારણ કે જે રીતે દિલ્હીની અંદર જે ઘટના બની છે તેને ધ્યાનમાં રાખીને અત્યારે અઠવા ઝોનની વાત કરીએ તો 5 જેટલી જે હોટલો છે તેની અંદર જે એનઓસી અને ફાયર સેફટી ન હોવાના કારણે તેમને નોટિસ આપવામાં આવી છે અને વધુ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે સુરતની અંદર પણ આ રીતની તક્ષશિલાની જે ઘટના બની હતી ત્યારબાદ ફાયર વિભાગ છે સતર્ક રહેતું હોય છે। અવારનવાર જે હોટલો છે, રેસ્ટોરન્ટો છે, માર્કેટો છે તે વિસ્તારની અંદર પણ ચકાસણી જે કરવામાં આવતી હોય છે। અત્યારે જે રીતે ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ચકાસણી છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે જે વિસ્તારની અંદર હોટલો છે, જે બેન્ક્વેટ હોલો છે તે વિસ્તારની અંદર જો એનઓસી અથવા તો કોઈ પણ જે બેદરકારી જણાશે તો તે તાત્કાલિક જ તે હોટલોને સીલ મારી અને નોટિસ આપવાની કામગીરી છે તે કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।